મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે. હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આયા કે કઈ પણ વાતે હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે. અમારા હર્ષદભાઈ ઠાકોર અને અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબત. તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર કલાકારોનો જે ઝઘડો છે મિત્રો ચાલી રહ્યો છે, ને આ એ માટે મેટર ચાલી રહી છે કેમ કે ઠાકોર સમાજના એકે કલાકારને સ્ટેજ ઉપર ન બોલાવ્યો. એટલું જ નહીં, પરંતુ ઠાકોર સમાજને ઇન્વિટેશન પણ ન આપ્યું કે તમે આ મીટિંગમાં આવજો, આ કલાકારનું સન્માન છે એમાં આવજો. તો ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના જેટલા પણ ચાહક મિત્રો છે એ ગુસ્સે થયા છે. એમ કરીને ખાસ કલાકારો પોતે ગુસ્સે થયા છે અને હવે એમ કીધું છે કે ઠાકોર હવે શું કરે ને એ તમે જોતા રહેજો. તો શું ખરેખર મિત્રો ઠાકોર સમાજ કંઈક કરશે? હાલો મારા ભાઈઓ, હવે તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું કેમ કે તમને ખબર છે મિત્રો કે કાજલબેન મહિરિયાને પણ નહોતા બોલાવ્યા. તો કાજલબેન મહિરિયા પણ મેદાને ઉતર્યા છે ને મેદાને ઉતરીને શું કીધું છે એ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું છું. આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ યુટ્યુબ ચેનલમાં. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કાજલબેન મહિરિયા શું કહી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર વિશે એ તમે સૌથી પહેલાં સાંભળી લો. કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે. હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આયા કે કઈ પણ વાતે હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે. અમારા હર્ષદભાઈ ઠાકોર અને અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું. આ ગીત ગાઉં એટલી વાર હું માઇકમાં બોલું છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે, વિક્રમજીના કંઠે ગવાયેલું છે. તમારા માટે વડથી ગાઉં છું અને આજે પણ બે લાઈન ગાઈશ એટલા માટે